Welcome everyone and welcome to the special series of essay. આ સિરીઝમાં આપણે નિબંધ સમજી રહ્યા છીએ અને આજનો આપણો એસે છે ઓન ફ્રીડમ. ફ્રીડમ મીન્સ આઝાદી. તો ચલો આજે આપણે ભણીએ ફ્રીડમ વિશે કંઈક નવું. હવે મેં જ્યારે બી તમને સમજાવ્યું છે અથવા તો પહેલાંના લેક્ચરમાં કીધું છે ત્યારે ઓલવેઝ હું કહું છું કે તમે ભલે એસે લખો છો, નિબંધ લખો છો, બરાબર, પણ તમારા નિબંધને પ્રોપર હેડિંગ, ટાઇટલ આપીને લખશો તો વ્યવસ્થિત પ્રેઝન્ટેશન સાથે લખી શકશો. અહીંયા આપણે સમજીએ આગળ ધ ટર્મ ફ્રીડમ મીન્સ વોટ, કે શું થાય એનો મતલબ. Freedom is having the ability to act or change without constraint. મતલબ કે તમે જે કામ કરવા માંગો છો એ કોઈના રોકટોક વગર તમે જ્યારે કરી શકો, બરાબર. ટૂંકમાં કહીએ તો હેવિંગ અ ફ્રી વિલ એટલે તમારી ઈચ્છા, કે તમે જે ઈચ્છા ચાહો છો એ તમે કરી શકો છો. ફ્રીડમ ઇઝ ઓલ્સો ડિફાઇન્ડ, આપણે એવી રીતે પણ ડિફાઇન કરી શકીએ એઝ ધ સ્ટેટ ઓફ બિંગ ફ્રી. એક એવી સ્થિતિ જ્યારે તમે કોઈના ગુલામ નથી, તમે કોઈની નીચે પણ કામ કરી રહ્યા કે કોઈના પ્રેશરમાં આવીને કામ કરી રહ્યા કે એવું કાંઈ નથી, ફ્રી છો. તમારો દિમાગ, તમે ફિઝિકલી, મેન્ટલી ફ્રી. ઇન્ડિપેન્ડન્ટ વિધાઉટ રેસ્ટ્રિક્શન, કોઈ પણ રેસ્ટ્રિક્શન નથી. ઓર રિલીઝ ફ્રોમ પ્રિઝન, અથવા તો કોઈ પણ પ્રકારના જેલમાંથી અમે નથી. તો એ રીતે તમે ફ્રીડમનો મિનિંગ લઈ શકો. હવે આપણે જોઈએ નેક્સ્ટ હેડિંગ આપીને કે ઇમ્પોર્ટન્સ ઓફ ફ્રીડમ. ફ્રીડમનું મહત્ત્વ શું છે. ફ્રીડમ ઇઝ અ કન્ડિશન, રાઈટ. સો ફ્રીડમ એ શું છે? એક કન્ડિશન છે, બરાબર, ઇન વિચ, કે એવી સ્થિતિ છે, વી હેવ ધ ઓપોર્ચ્યુનિટી, આપણને તક મળે છે, ટુ સ્પીક, બોલવાની તક મળે છે, ટુ એક્ટ, આપણે જે કામ કરવું છે એ, એન્ડ પરસ્યુ હેપીનેસ, આપણે એમ કહીએ ને આપણને જે ઈચ્છા છે, આપણને જેમાં આનંદ મળે છે એ કામ આપણે જ્યારે કરીએ વિધાઉટ અનનેસેસરી. જો અહીંયા શબ્દ નેસેસરીની બદલે અનનેસરી, એટલે કે જે જરૂરી છે રોકટોક તો હોવી જોઈએ, પણ જે અનનેસેસરી છે, બિનજરૂરી એક્સટર્નલ રેસ્ટ્રિક્શન છે એ હોવા જોઈએ નહીં. કારણ કે આઝાદી આપણી જેમ આઝાદી છે એમ સામેવાળાની આઝાદીને પણ આપણે મેન્ટેન કરીને મેળવીને રાખવાની છે. ફ્રીડમ ઇઝ ઇમ્પોર્ટન્ટ બિકોઝ, ફ્રીડમ શું કામે મહત્ત્વ છે? કારણ કે ઇટ લીડ્સ ટુ એન્હાન્સ એક્સપ્રેશન ઓફ ક્રિએટિવિટી. તમને અગર મોકો જ નહીં મળે કંઈ બોલવાનો, કંઈ તમારા વિચારો સામે પ્રસ્ટ કરવાનો, મૂકવાનો, તો તમારી જે ક્રિએટિવિટી છે એ વધારે ખીલશે નહીં. તો તમારા ક્રિએટિવિટીને વધારે આગળ વધારવા, તમારા ઓરિજિનલ થોટ, તમારા જે વિચાર છે એને તમે આગળ બોલી મનમાં ન રાખો અને આગળ ટેબલ પર આપણે એમ કહીએ ને મૂકો તમારા વિચાર, તો આગળ કામ એના પર થાય. ઇન્ક્રીઝ પ્રોડક્ટિવિટી, તમે અગર સંસ્થામાં છો કે કોઈ વિદ્યાર્થી છો તો તમારું જે પ્રોડક્ટિવિટી એટલે તમે જેટલું કામ કરી રહ્યા હતા એ પણ કેવું થશે? ઇન્ક્રીઝ થશે. એન્ડ ઓવરઓલ હાઈ ક્વોલિટી ઓફ લાઈફ, અને તમારું જે જીવન છે એ કેવું હશે? જીવનશૈલી એકદમ સુંદર હશે. નેક્સ્ટ છે ટાઈપ્સ ઓફ ફ્રીડમ. હવે ફ્રીડમની વાત આવે તો આપણે એમ કહીએ ને કયા પ્રકારના ફ્રીડમ હોય. આઝાદી એટલે કોને આઝાદી કહેવી? ખાલી ફિઝિકલી આઝાદી કેવી? મનની આઝાદી કેવી? તો અહીંયા થોડા ઘણા તમને ટાઈપ્સ આપ્યા છે કે ફ્રીડમ ઓફ એસોસિએશન એટલે ભેગા થવું. બિલીફ એટલે તમારી માન્યતા, તમે કેમાં માનો છો. આપણે કયો ધર્મ માનીએ છીએ, કોઈ તમને ફોર્સ નથી કરવાનું, એ તમારો હક છે, તમારો અધિકાર છે, તમારો રાઈટ છે. તમે જે બિલીફમાં માનવા માંગો છો એ બિલીફમાં તમે માનો. ફ્રીડમ ઓફ સ્પીચ, તમને બોલવાનો અધિકાર છે. ફ્રીડમ ઓફ એક્સપ્રેસ વન સેલ્ફ, એક્સપ્રેસ એટલે તમે જે બી ફીલ કરી રહ્યા છો એ તમે બહાર બીજાને કહો અથવા તો તમારો ઓપિનિયન રાખો. ફ્રીડમ ટુ ચૂઝ વન સ્ટેટ ઇન અ લાઈફ. વન સ્ટેટ ઇન અ લાઈફ એટલે અહીંયા શું મતલબ લેવાનો છે કે લાઈફમાં તમે શું બનવા માંગો છો, કઈ સ્થિતિ પર રહેવા માંગો છો, પછી એ ખરાબ કે સારી, પણ એ તમારો અધિકાર છે. ફ્રીડમ ઓફ રિલિજિયન, ફ્રીડમ ફ્રોમ બોન્ડેજ એન્ડ સ્લેવરી, પહેલાં જે આપણે ગુલામ રહેતા અને રાખતા, તો એ હવે થવું જોઈએ નહીં. એમાંથી તમને શું મળવી જોઈએ? આઝાદી.
તો આ છે ટાઈપ્સ ઓફ ફ્રીડમ. આપણા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણમાં આર્ટિકલ 19 ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશને પણ આપણે અધિકાર આપ્યા છે કે આ તમારા ભારતના નાગરિક તરીકે તમારી પાસે 6 બરાબર મેઇન 6 રાઇટ્સ આપ્યા છે. પછી આપણે એમાં બદલાવ કરતા રહેતા હોય છે અને ઇમરજન્સી ડિક્લેર થઈ જાય તો ક્યારેક એ રાઇટ્સ આપણી પાસેથી જતા રહીએ થોડાક ટાઈમ પૂરતા, પણ આપણને એ રાઇટ્સ મળેલા છે અને એ રાઇટ્સને આપણે ફંડામેન્ટલ રાઇટ્સ તરીકે ઓળખીએ છીએ. કન્ક્લુઝન. હંમેશા એસે છે કોઈ તમારો આન્સર છે એને આવી રીતે પ્રોપર હેડિંગ આપીને કમ્પ્લીટ કરવો. કન્ક્લુઝનમાં આપણે શું લખ્યું છે જોઈએ. ફ્રીડમ રિફર્સ ટુ એટલે કે ફ્રીડમ કોને કહેશો તો ફ્રીડમ રિફર્સ ટુ અ સ્ટેટ ઓફ ઇન્ડિપેન્ડન્સ, એક એવી સ્થિતિ આઝાદીની, બરાબર, ઇન્ડિપેન્ડન્સ વેર યુ કેન ડુ વોટ યુ લાઇક, તમે જે કરવા ઈચ્છો છો, જે તમને ગમે છે એ કરી શકો વિધાઉટ એની રેસ્ટ્રિક્શન, કોઈ પણ રોકટોક વગર. બટ વચ્ચે મોટું બટ આવ્યું, બરાબર. એન્જોઈંગ ફ્રીડમ, પણ તમારી આઝાદીનો આનંદ લેવો ડઝ નોટ મીન, એનો મતલબ એવો નથી. આપણે એમ સમજીએ છીએ કે હું આ કરી શકું, પણ આપણે જે કરવા માંગીએ છીએ એનાથી બીજાનો અધિકાર બી રહેવો જોઈએ સલામત. એનો અધિકાર આપણે ભંગ કરવાનો નથી, એટલે કે ડિસરિગાર્ડ કરવાનો નથી રાઇટ્સ ઓફ અધર્સ એન્ડ લીવ ધ વે વી ફીલ રાઇટ. આપણે સાચું છે એ જોઈને જીવવાનું છે, આપણને જે ગમે છે એ કરીએ નો ડાઉટ, પણ એ રીતે કરવાનું કે જેનાથી બીજાની આઝાદીમાં કાંઈ ફેર પડે નહીં. વી હેવ ટુ કન્સિડર ધ રાઇટ્સ એન્ડ ધ ફિલિંગ ઓફ પીપલ અરાઉન્ડ અસ વેન લિવિંગ અવર ફ્રીડમ. જ્યારે આપણે આપણી આઝાદી જીવી રહ્યા છીએ વી હેવ ટુ કન્સિડર, આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે બીજાના રાઇટ્સ અફેક્ટ નથી થતા ને, બીજાની ફિલિંગ આજુબાજુ જે છે એની ફિલિંગ તો હર્ટ નથી થતી ને, તો એ પ્રોપર આઝાદીનો મિનિંગ છે. આઝાદી એટલે તમે એમ પણ ન કહી શકો કે ભાઈ ચલો આપણે જેમ કરવું હોય એમ કરી શકીએ, નહીં, પણ આપણે અધર્સ રાઇટ્સ બી કન્સિડર કરવાનું છે. તો તમે આ રીતે વ્યવસ્થિત એસે ફ્રીડમ પર લખી શકો છો અને મેં આની પહેલાંના પણ એસે આપેલા છે. જો તમને કોઈ એસે જોઈતો હોય, સમજવો હોય તો પ્લીઝ મને કમેન્ટમાં જાણ કરજો. થેન્ક યુ.